આગળ વાત કરીએ તો હળવદના નવા ધનાળા પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2 લોકોના મોત થયા છે। આ સમગ્ર મામલે ઊંડી તપાસ ચાલી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સ્વામિનારાયણ નગરમાં કહી શકાય કે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં પોથી પૂજન માટે નવા ધનાળા ગામના વતની ત્રિભુવનભાઈ નાનજીભાઈ અને ગોરધનભાઈ સ્વમજીભાઈ આવ્યા હતા। પોથી યાત્રા પૂરી કરી બંને વ્યક્તિઓ બાઇક પર સવાર થઈ ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે નવા ધનાળા પાટિયા પાસે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટર સાથે બાઇક અથડાઈ હતી। અકસ્માતમાં કહી શકાય કે ગોરધનભાઈ સ્વજીભાઈ જેમની ઉંમર 68 તથા કહી શકાય કે માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ પામ્યા છે જ્યારે તેમની સાથે રહેલા ત્રિભુવનભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ 65 ને માથાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક ધોરણે હળવદ સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે જ્યાં તેમનું પણ મોત થયું હતું।